જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હર હર મહાદેવ. શિવજીની તમામ વાતો, આયુધો, વાહનો, શૃંગારો, સ્વભાવ જેવી અદ્ભુત અવિસ્મરણીય વાતોમાં શિવજીનું અધ્યાત્મ ભર્યું છે. જીવન એક ક્ષણ માનવને જાગૃત કરે છે, જીવનને પ્રેરણા દે. શિવને આંગણે કાચબો, જે જળચર જીવ છે, ખાસ કોઈ પાળે નહીં, કદી ઝઘડે નહીં, ક્રોધ કરે નહીં, કોઈને કરડશે પણ નહીં. ગીતામાં કોઈની પણ પ્રશંસા કરી નથી પ્રભુએ, પણ કાચબાની કરી છે. યદા સંવરતે ચાહમ કુર્મંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા કુર્મંગાનીવ સર્વશઃ. કુર્મ એટલે કાચબું. જે વ્યક્તિને પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખતા આવડ્યું, એની બુદ્ધિ પ્રજ્ઞા બની શકે. કાચબો આફત આવે કે કોઈનો પ્રહાર હુમલો આવે પણ ઝઘડશે નહીં. એ પોતાના પાંચેય અંગને સમેટી લેશે. પહેલું તો એનું મોઢું. કોઈ કંઈ પણ ઘા કરે, એકાદ કાંકરી મારે તો પણ મોઢું અંદર લઈ લે. બીજું આગલા બંને હાથ અને ત્રીજું પાછલા બંને પગ. એ આપણને પ્રેરણા દઈ રહ્યા છે. એ છે કાચબું. પહેલું તો દલીલો, વાદ વિવાદથી બચવા મોઢું બંધ રાખો. હા, ઘણાને ટેવ હોય, એમાંય સિનિયર સિટીઝનોને તો બહુ ટેવ હોય. હવેની પ્રજાને કદી દલીલોથી વશ ના કરશો, પ્રેમથી કરો, બેટા કહીને કહો. પણ દલીલો જ કરીએ, આગળ પાછળનું યાદ કરીએ, અમારા જમાનામાં આમ હતું, અમારા જમાનામાં તેમ હતું. આજની પ્રજા સાંભળશે નહીં, અને સાંભળશે તો કહી દેશે કે તમારી પ્રજાને સાથે આ વાત કરો, અમારી સાથે વાત નહીં કરો, તમારા જેવડા સાથે જ વાત કરો. હા, દલીલો ના કરો. 60, 65 બાળકો પરણી ગયા પછી મોઢે ટેપ લગાડીને ફરો. બિલકુલ દલીલ ના કરો. તે આ પ્રેરણા દે છે કાચબું. વાદ વિવાદથી બચો. બીજું, ન ગમતી વાતો કે સામાનો ક્રૂર વ્યવહાર, ઝઘડાળુ વ્યક્તિને શાંતિથી સમજાવો, પણ હાથ લાંબા કરીને ઝઘડો નહીં. કારણ કે એ જ હાથની હથેળીમાં વિધાતા ભગવાન સ્વયં બન્યા છે અને આપણું ભવિષ્ય લખ્યું છે. પાછળના બે પગ આ ઇન્દ્રિયોનો રાજા છે. હા, એ મન કે તે પ્રમાણે પગ ચાલે છે. તેથી એને નિયંત્રણમાં રાખવું બહુ જરૂરી છે. જ્યાં મન કે ત્યાં જ પગને ન લઈ જાઓ. મનનો સંધાન બુદ્ધિ સાથે રાખવાનો, અને બુદ્ધિનો સંધાન વિચારો સાથે રાખવાનો. પગ ભગવાને આપ્યા, પણ ક્યાં લઈ જવા આપણી પર છોડ્યું છે. બુદ્ધિમાં તર્ક વિતર્ક કુતર્કથી સંભળાવવું નહીં. કોઈને પણ સમજાવવું હોય કે સંભળાવવું હોય તો તર્કથી ન સમજાવવું, વિતર્કથી તો બિલકુલ નહીં, ને કુતર્ક તો હરગી જ ન કરવું. હા, પગ એટલે શું? પ એટલે પરમાત્મા તરફ વિચારો, સત્સંગ, સ્વાધ્યાય તરફ લઈ જવા, એને પરમાત્મા તરફ લઈ ગયા કહેવાય. અને ગ એટલે ગતિ. તો પગનો અર્થ થાય પરમાત્મા, પરોપકાર, પરમાર્થ કાર્ય તરફ વાળવાની જરૂર છે. પ એટલે પરમાત્મા તરફ, અને ગ એટલે જે ગતિ કરે એને પગ કહેવાય. બાકી તો ટાટિયા છે જ. ચરાઈ વહેતી એને ચરણ કહેવાય. કાચબો જીવનનું તત્વજ્ઞાન સમજાવે છે. રુદ્રાક્ષની માળા સિવાય યુગો સુધી સમાધિમાં હતા. સમાધિ છોડ્યા બાદ નેત્રો બાંડ ખુલ્યા, અને બંને નેત્રમાંથી ગોળ ગોળ દાણા જેવા અશ્રુ એટલે ચેપડા ઝર્યા. એ થયા રુદ્રાક્ષ. હા, અને શિવ માળા ધારણ કરે છે રુદ્રાક્ષની, કારણ કે શિવના સ્પર્શથી તે રુદ્રાક્ષ પવિત્ર છે. આવો શિવને આપણે વિનવીએ. સુન લો પુકાર મેરી ઓ શિવ શંકર, अपना बना लो मोहे, अपना बना लो मोहे, ओ शिव शंकर, ओ शिव शंकर. नाम योगी
मैं हूँ एक कंकरी ओ शिव शंकर।